હેલો ગાઈઝ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે હું ભાડજ મંદિર એટલે કે ઇસ્કોન મંદિરે આવી છું. હું ઘણા દિવસો પછી અહીંયા આવી છું. ત્યાંના રસ્તા બહુ પહોળા બનાવી દીધા છે હવે, અને પહોળા બનાવી દીધા છે અને ફટાફટ પહોંચી જઈએ એટલું. પહેલાં તો ગામમાં જવું પડતું હતું, હવે તો ગામમાં પણ જવું પડતું નથી, ફટાફટ પહોંચી જઈએ એવો રસ્તો બનાવી દીધો છે. અને અહીંયા નાના બાળકોને ખૂબ જ મજા આવે એવી સ્લાઇડ છે, પછી હિંચકો છે, પછી ગાર્ડન છે, વગેરે વસ્તુ નાના છોકરાઓને ગમે એવી વસ્તુઓ પણ છે. પછી અહીંયા ગાય માતાને ઘાસ ખાવા માટેનું પણ શું કહેવાય બનાવેલું છે, ત્યાં ઘાસ ખવડાવી શકે છે. પછી અમે અંદર ગયા, ત્યાં એક હોટલ પણ છે, જો જમવું હોય તો તમારે ત્યાં પણ જમી શકો છો. અને અહીંયા ગાર્ડનમાં જમવું હોય તો ગાર્ડન પણ સુવિધાઓ પૂરી પાડે છે. અહીંયા પછી આગળ એક સરસ જગ્યા પણ આવે છે, પણ ત્યાં બધું કામ ચાલી રહ્યું છે, એટલે ખબર નથી કે શું બની રહ્યું છે અત્યારે હાલ. તો પછી જશું એટલે ખબર પડી જશે શું બને છે. નવું કામ બને છે અહીંયા હવે ઘણા દિવસો પછી. અમે બપોરના ટાઈમે આવ્યા હતા કે કોઈ દેખાતું નથી, અમે એકલા જ છીએ. અને અમુક હતા અને બપોરના ટાઈમે ઓછા જણા હોય, અને સાંજના ટાઈમે બહુ બધા જણા શું કહેવાય બહુ પબ્લિક આવી ગઈ હતી. અને શું કહેવાય ત્યાં લોકો વધારે આવે છે. અને જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય, ત્યાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હોય ત્યારે પણ વધારે બહુ ગીરદી હોય છે.
પછી અમે બહાર નીકળ્યા મંદિરની બહાર, તો પછી એક અંકલે કે 108 માળા કરી દો. એટલે અમે માળા કરતા હતા અને એને એક નાનું પેજ જેવું કંઈક આપ્યું હતું. એમાં લખેલું હતું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવો એક પગથિયા ઉપર એક મંત્ર બોલવાનો, પછી બીજા પગથિયે પાછો એ બોલવાનો. એવી રીતના 108 વખત તે શું કહેવાય મંત્ર બોલવાનો હતો. અને અહીંયા બીજી પૂજા ચાલી રહી હતી અને પછી અહીંયા ફુવારો ને બધું હતું. એ સાંજમાં બધું લાઇટિંગ થાય છે. બપોરે તો લાઇટિંગ ના થઈ શકે, સાંજે મસ્ત બ્યુટીફુલ લાગતું હતું. અને અહીંયા બીજું એક પણ નાગ ઉપર જે શ્રી કૃષ્ણ ભગવાન હોય છે એ પણ હતો. એમાં પણ ફુવારા થાય છે અહીંયા. પછી 108 માળા પૂરી થઈ ગઈ. પછી અમે નીકળી ગયા. પછી અમે અહીંયા આવ્યા. જો નાગ ઉપર શ્રી કૃષ્ણ છે ને એની ઉપર ફુવારો થતો અને આજુબાજુમાં લાઇટિંગ થતી. પછી એમાં હોળી પણ હોય છે, પણ અત્યારે બધું કામ ચાલી રહ્યું છે એટલે એ બધું લગભગ બંધ હશે, કેમ કે મને નહીં લાગતું કે ચાલુ હોય. પછી અમે ગાયને શું કહેવાય ઘાસ ખવડાવ્યું અને મને બહુ બીક લાગતી હતી. પછી મારી ફ્રેન્ડ કે આવી રીતના ઘાસ ના ખવડાય, એટલે મારી ફ્રેન્ડ પણ આવી ગઈ ઘાસ ખવડાવવા, કેમ કે મને ગાયથી બહુ બીક લાગે છે, કેમ કે ઘાસ ખવડાવે એટલે એ લોકો ઘાસ ખવડાવે છે. પછી એ ગાય જે છે ને, જે લોકો આપે છે ને ગાયને ઘાસ ખાવા, એ લોકો નીચે પાડી દે બધું. એટલે અમે ઉઠાવીને પાછું નાખે, કેમ કે ગાય આટલી બધી છે અને બધું નીચે નાખી દે તો કેમનું ચાલે. એટલે પછી ગાયને ઘાસ ખવડાવીને નીકળી ગયા. પછી અમે અહીંયા એક સર્કલ આવે છે, અહીંયા ભાડેથી નીકળી ગયા. હવે એક હોટલમાં જઈએ છીએ, કારણ કે બહુ અંધારું થઈ ગયું હતું. ઘરે જ જવાય એમ હતું નહીં, નજીક નહોતું, ઘર દૂર છે ઘર. એટલે પછી અહીંયા વચ્ચે એક મંદિર આવે છે, એક મહાદેવનું મંદિર આવે છે, ત્યાં મંદિરે ગયા. પછી ત્યાં આરતી થતી હતી એટલે ત્યાં બી જઈને આવ્યા વચ્ચે મંદિરે. પછી પ્રસાદ લીધો. પછી અહીંયા પણ મસ્ત ગાર્ડન છે, બહુ મોટું ગાર્ડન છે. અને અહીંયા મસ્ત મૂર્તિ છે હનુમાન દાદાની છે, અલગ મૂર્તિઓ પણ અહીંયા છે.
અમે મંદિરથી આવી ગયા હતા અને હોટલમાં બેસી ગયા છે અને અમારા બાજુવાળા તો ફટાફટ અમારા પહેલાં આવી ગયા, પણ અમે ઊભા થઈને જતા રહ્યા, પણ એ હજી એનું ખતમ કર્યું નથી ખાવાનું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.